અમરેલી શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને કાયદાનું ભાન ભૂલેલા વાહન ચાલકો સામે પોલીસ તંત્ર લાલઘુમ બન્યું છે. આજે શહેરના વ્યસ્ત ગણાતા રાજકમલ ચોક વિસ્તારમાં એએસપી જયવીર ગઢવી તથા શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેબી ત્રિવેદી સહિતના પોલીસ કાફલા દ્વારા કડક હાથે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી. શહેરના ટ્રાફિકથી ધમધમતા રાજકમલ ચોકમાં પોલીસ કાફલાએ ઓચિંતું ચેકિંગ હાથ ધરીને નિયમોનું ભંગ કરનારા તત્વો સામે લાલા કરી છે. એએસપી જયવીર ગઢવી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી ત્રિવેદી સહિતના મોટા કાફલાએ રસ્તા પર ઉતરી કડક હાથે કાર્યવાહી કરી હતી. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ફોર વ્હીલ ગાડીઓમાં લગાવાયેલા પ્રતિબંધિત કાળા કાચ અને આરટીઓના નિયમ વિરુદ્ધ ફેન્સી નંબર પ્લેટ ધરાવતી વાહનો સામે કડક કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત વાહન ચાલકોમાં લાયસન્સ અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરી હતી. શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને આડેધડ વાહન હંકારનારાઓને શિસ્તનું ભાન કરાવ્યું હતું. પોલીસના આ કડક વલણને પગલે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.